તારી રચા ને ચાલુ હે મારો બેટો તાતા મારી પાછું તો આવી ભત્રીજી છે યાર કેટલા રે હવે ત્યારે આવે તો ખબર નહીં ઘણા 12 મહિના થયા એના ભત્રીજી જોઈએ આ તો મને હરખ નહીં સમજાતો એમ હરખ એટલો હે ને તો એમ વાત છોડી નો મારો ભત્રીજો જ આવે ભત્રીજા એટલે આવ્યો છે ખબર નહીં હાલે છે ફોને નહીં ને તમને ભત્રીજાને ફોન કરે બોલો એ વખત પડે છે તને જમું કાકા ના વરસાદ પડે છે કાકો આશીર્વાદ લે હા સુખા આ બેગ છે તારે બેગ તો ઘરે પડી ગઈ શું સંડે આયા તો બરોબર રે આ ઘરમાં બેગ સામાન કહેતા હતા રોમજી ની હમણે કહેતા હતા રોમજી હાલ તો વરસાદ ચાલુ હાલ જો તારો ભાવ એટલે કપડા બીજા બદલાય બદલી ગયો બદલાવો આઈન બદલાવ ચાલે નહીં પલડે નથી મોદો થાય કોઈ જ મોદો નહીં થાય હારું હેડ ભાઈ તારા જે તું જે લેડો તો હાલ તો નહીં જાવ ઉપર વરસાદ બંધ થાય ભાઈ હવે એટલે અરે બે કરે આ બાજરી આપણે હારે પીવો આ બાજરી તો જે બોડા વેન તો ખાવી તો ખારા હે તો આપણે ને પેલા ભરતજી નીએ જતા હો શું વાત લાલુંડી તો ઉતારાય તું કા હવે રૂપિયા ગાળા નો ડોહ ગણો તો તોય મેળ પડે હા ભરતજી હારા મારા બેટા પહેરે તો ના પહેરે વરસાદ ના તો આઈડિયા કરવો પડશે હા મારા બેટા બહુ વરસાદ પડે સર બાજરી ફાજરી મારે તો બગાડી દીધી છે હમણાં તો ચોળા ફરી વાય તો જબર હેડે છે મારે તો ભરતજી કેવું પડશે કે તમારે લઈને જાવ્યો તો હા ભરતજી તમે હા તમારો છોકરો તો છોકરો તો ચાઇના શું કેવાનું આપડે કંઠીઓ કાકા જીવો પાછો પત્રી હવે તમારે નાસુ બંધ કરશો હું વાત કરવા ભરતજી અમારે ચોળે અમારે જોરદાર હેડે તમારા પાણી ચા રેવા દે ને તું યાર ભત્રીજા આપડે તો ભત્રીજા શું વાત કરો કાકો ભત્રીજો યાર શું તમારા વચ્ચે જો બોલવાનું આવે અમે અમારે ગમે તે વાત કરો તો અમાર ચોળા પર જોરદાર હેડે હા ચોળા પર અમાર જોરદાર હેડે થોડી ચાક ભાજી દે અમે કાકા ભેંડા દેખવા નહીં જાવ પરસાદ ના કેવું ત્યાં એમને તમારા સાચી વાત તમારે ડોસી મરી ગઈ કે વાત હોય ના ડોસી મરી ગયો ભત્રીજા અમાર બધું કામ કરે મારે હવે મારે ધોવે છે ભત્રીજા અમારા ભત્રીજા મળે ને ભત્રીજા અમારા તો જોરથી મળે વાતો નવો હોય પણ એમ તો ભૂલો તો નહીં આવડતું આ તો મોટો હોય વંશે તો ભાઈ મોટો હોય હા એટલે છોડ્યા આ આપણે ત્યાં ફેશન આપણે રહેવા દે કે યાર તમે રહેવા તો જુઓ મારે આપડે તમને ખબર હે કે કોણ સાચી મરી ગઈ એટલે હવે તો આપણે તો રોધવાના બીજા જઈએ મારા પાછળ જો દેખો એ વાત કરે આ તો બધી સિસ્ટમ શીખી રહ્યા તમારે ભત્રીજો યાર બહાર થી ના તમે વાતો હબળો યાર શું નાટક કરો દેખો એના દેખો ખાવા મળે આપડે માર ભત્રીજો લુગડેલું હોય બધું માર ભત્રીજો આપણે હવે ખાલી આરામ કરવાનું ને ભરપૂર નું નામ માળા આ માર ભત્રીજો સાઈડ માં પેલી આ ભત્રીજો આ સાઈડ આવો કાકા ચા ભેગો મારું તમે તમને શરમ આવે ને તમને થાપ નહીં ગયું ભત્રીજા તમે ચા મેલા ચા જબર ચા તો દેવ મચા પર દેવ ભત્રીજા ઈ તો ચા ભત્રીજા વાત આપડે હા હું શું કહું તમારા ઘરે અમે આયા હતા ખબર હે ચા નું પૂછ્યું તું અમને એ વખત અમારે પડી દઉં એટલે અમારે ઘેર દેતવા ના લગાય એવું હતું તો અમારે આ દેખો એના લીલે જ છે કાકા ચા કરીને પાણી પાવું પડશે કોઈ નહીં ભાવ જા ને લુકવાડે નહીં ભરતજી હવે એક પ્રોગ્રામ આવ્યો મારા શું આવ્યો હું શું કહું અમારા છોકરાને દેખો 12,000 પગાર હે ને બહુ ફાગુ અને જોજો એમ ફાગુ તો હે પેલી હાચું પેલી સોનતા હે સોનતા આપડે
એટલે સ્વાંતા ડોશીને નહીં ને કમળે અલા સોનતા ડોશી ના યાર મોટિયાર છે અલા યાર જવાન છે હા, એમ. સોડી યાર ના વણે યાર હાગું થઈ જાય પાછો માર ભાત્રીજો ગોરો હોય એવો કરો અરે આ વણે હમણાં તમારે બાઈક લાવવાનું અને નહીં ભત્રીજા. આ વણે તો હું કાલે જ પલ્સર લઈને આવ્યો વણા માટે પલ્સર લઈને આવ્યો હવે શું ફેંકો આ તો સોરું હે ને એનું આ ચો પલ્સર ના કમે એ તાય ભલે જેનું આવે ને જેનું એ તઈ રમે બાજુ ચાચી છોકરે એના ઉડે લપ લપ કરે આગળ એ આપણે પાક એવરે તને પાક થાય નમણે અમારા આડું ના બોલા ત્યારે ખબર પડે ને કે અમને થાપ આ તાર આવ્યો. ભાઈ આ બે ગગલા ગગલા રમત આવી કો હતો નહીં તમારે તો તમને મોટો છે તમને નહીં દેખાતો ગગલો એટલે આ તો ડૂર આવ ફેલ જીવ હે કાઢ્યું છે સુઈ. એટલે આપણે બે કડ્ડા હો કે આ ડોહો એટલે મોટો હું તમારી હા હું તો તમે યાર એને કાઢો ને હવે વાહી શું કરવો આ બોલ બોલ હવે બકરા ઉપર આખો દાડી શું હે તમારું ચાર પાંચ કહેતા હતા કે આ આગેવાન આપજો આટલું કોમ કરાવજો એમ કહેતા હશે તો હવે શેતર ઓટો મારે હે કમ્પ્લીટ હતું તું શેતર માં હું હોજે મેલું કે એ કદાળી પડી કે ભાઈ જી ઉંચાડે હું સો હજી તું લેવા જાજી હો ઓકે થોડી ડર લાગે તમે આવજો ચાલો ડર લાગે ડરવાનો આવે હે હા હવે મોટો હું આગેવાન નહીં સરપંચ હું શું હે હવે તમારે એટલે મારા ભત્રીજામાં કોઈ પાણી કાઢીને તો માથાના એકે થાપે તમારા દોત પાડી નાખે. ચાઇના તો તમે ચાઇના ના કેવો ને બાર ને એ સુજીવ કેવા માપે ડોહા માપે ને ખબર હે ફેશન હોય ફેશન કાકા થોડું માફ તો બોલજી ભત્રીજા આના બોલાય દેશો. આના બોલાય અમાર ભત્રી આમ બાલ ચેવાય હવે ચોકે તારો કાળિયો જ છે કાવ્યું નહીં ભાઈ, કાવ્યું ભાઈ, ઈ કડું અરે, હોશિયાર હે. આ જુઓ મારો ભત્રીજા માય આ દેખો ચેન હોનાની બાલ જુઓ એના ને આપણે ભત્રીજા અમીર હે અમીર આઈફોન તો લીન ફરે ABCD માં કેટલા અક્ષર આવે અમાર કતરી જો પૂછે હવે તારી ભત્રી કાળું માપરે ને કમણે થાપ આવ્યું તારે જો ને એના માટે લપ લપ કરવાના ચૂપ રે માફે રે કાળું તારો ભાઈ મોટો હે હમણાં થાપ આવ્યા બેવને એટલે તારે શું યાર અમે વાત સાંભળી હતી તમે પેલા તેતરાજી મારીને આયા ને બરોબર હે તેતરા જીને પૂરું જ કરી દેવું હે એટલે એમ માફમાં રહેજે થોડા. દાદાગીરી રો નકર તમારો ભાઈ બચાવવા નહીં આવે ભાઈ તમને કહી દઉં એમ કે અમાર ભાઈઓ વાઘ જેવા હે એટલે હે ને તમને બે શું પૂરા કરવા એટલે લાજી ભત્રીજા તું લાવજી એટલે ગોહો ના હા તો બેવાને છોકરા ને ઘરે મેલ્યું આમ તો રોતો રોતો આવે એ સરપંચ મને ભરે છે મારા પેલા શું થયું સબરો ઉભા છો સરસ બાબા રે ના સોનો નારો એ તમે તો ગંઢા તમે તો મત રોવા આ છોકરા સોનો રાખો સોનો શું થયું તું એટલે તમે આ ભાઈ જેન પેલો છોકરો થાય છોકરો હા એટલે કાલ હું બે શબ્દ કીધું યાર સરપંચ મેં જેન પેલો ચાઇના છે ચાઇના નહીં ચાઇના એટલે એ બહાર થી યાર આવ્યું યાર શું પેલું ચાઇના એને ચડ્ડુ કરીને પડતું ઈરું એ ચંડુ પહેરતું આજ મને મારી જીવ અલા મારા અહીંયા તો રોટલો ખાવા આવતો ઈરું એને માર કહે ભત્રીજા હા કાકા હેર શેતળમાં પેલી તલાવડી આપણે ભરણી હે હા ઓટો માલ હે ભરણ હોય ને પેલું ખોલસો મારે ના તમે જાઓ હું તો થાક્યો હું ને ભાઈ હવે તમે હોય અમે કોમ હું નહીં કોણ દેખું કરતા તમે જાઓ ને હેડ હેડ હવે ઉભો થાય ને કે થાપ આવ્યો હમણાં તાર મને હેડ, કોલ નોકરી કરે તો હેડ આગળ થાય ખબર જ પડતી હું નહીં ખેતરમાં આડું નહીં પાવ તમને કહી દઉં સારું હેડ હું કાલે વહે આવું જો કે આરા સેટ થઈ ગયા હે શેઠ હવે તો મહિને તું 10,000 પગાર લાવે હે ને જાવ આમાં તો. તારે હગાઈ ને પેલી કરવાની હે હા. તો શું તું કરે પેલો કરશે ઊંધું પડે મને કોઈ આવડતું નહીં કાકા મારે ભણવાનું ખબર નહીં પડતી હેડ આવે હડો ઈ ઓધરાજો હું હવારે કાળી કીધું કોનું છોકરું એરું એ જાય હોતરા જેવું તારે એમ અગર તારે ચેલું લઈને જાતું હતું મને. આ વરસાદમાં ભરે છે ને ભરે છે આ બુઢે સડાય ને હા, બહુ બાતલ લાડમાં નહીં. સડાયું એ બે બાતન જે એ બે બાતલ ને તમાર ખબર તમને કોઈ કીધું તો નહીં કે તમારા હાથે પેલો હતું તો ખબર એક આપણે તારે આપણે ગયા તા ચેમન ના ઈએ ખબર હા. તો હારે લે હોય કાલી દીધા લાવડા હોય ઈ છે એ તો તમને નથી ખબર તો એ લેટવા હી હડો હવે એ લેટવા એટલે વગાડો સરપંચ હાલ અમારે બાજુ તો દેશી ના હારે બાકી જીવો સરપંચ હું દેશી દી સાહેબ આપણા ચોળા પર પાસે વેચવાની હતી એટલે અમે ચોળા પર કહેવા જતા આપણે વખાડે ફાર્મસ અડી જાય આ ચોળા ફરીને અમે કહેવા જતા ને એમાં ફાર્મસ અડી જાય
એટલે એવું ને તમે સરપંચ દેખાવ હવે પેલા વાળા મોટું વાળો બેહું. પેલા આવી રહ્યા. બે મિનિટ અમને. પેલા આવી રહ્યા છે હવે. કોણ આવે? પેલા આપણે મારે છે એવાના. તારી સાચું કરી સરપંચ જે આવે એ સરપંચ જ આવે રડો. રહેવા દેજો. આ ડોસો આ સરપંચ આ ડોસાને આ વેરું હતું આ ડોસી જે આવ્યો લઈને પેલું ચેફરા એ તું બાપમાં બોલજી લે એ રોકીભાઈ તાર એવું ના બોલાય. આવો રે સરપંચ. એ રોકીજી આપણા ગામમાં નિયમ નહીં કે મોટા બાયલા જો કે આ જટીએ મોટા ચાલે હવે એ કાકા ફેશન ને તમને શું ખબર પડે બસ ભત્રીજા, માપો બોલ રે એ માપો ભાઈ ના કામ જ ચૂપ રે. સરપંચ ને હોય મોહન રાખો સરપંચ છે મળે. ગામના આગેવાન છે એના ઘર ઉપર હોય એ બેટા ચોરું કરવા ચંડી પાસે મોન રાખો કે નહીં રાખો ચડ્ડી એટલે બસ ચડ્ડી એટલે ભત્રીજો મારું મારો. મોન રાખો આ તમારું સરપંચ મોહન રાખવું અને સમજાય દેજો. શું છે સરપંચ એમ કહો તો ખરી મને પેલા દેખો ગામનું સરપંચ આપણે વગડા તમે આ દેખો મારો ભત્રીજો આયો નહીં ને આ કાળ મોટો શું કે ખબર હે મારા ભત્રીજા કે આ ચડ્ડી પહેરતું ને ચડ્ડી એ વખત કે હું થાપા તો એમ મને દેખો તમારે એવું કહેવાય ના ભત્રીજા તારા વચ્ચે ના બોલાય. તમારે એવું કહેવાય ડોલન એવું માં ના તારા કહેવાય. વચ્ચે ના બાંધ. સરપંચ ખાલી ચોળા પડીને પૂછવા આવ્યો તો ને વધારે એમાંય આ બધું તમારે એવું ના કહેવાય હું ખાલી ચોળા પડીને એટલું તમને પૂછવા આવ્યો તો હું તમારે તે ઝઘડો કરવા આ જો આવ્યો. કે આ સંસાર છોકરો હે અમને કે આ દીદી છોકરો જ ના હારો હતો શું હતું તમારે મેટર દેખો આપણે હેન બીજું કોઈ નહીં કહેતા. આ ડુવાન કહી દેવાનું કે મારા છોકરાને કોઈ ના કહેવાનું. તમારે કોઈ ના કહેવાનું હલકા છોકરાને. ટોટિયા ભાજીને આસી. કે મજા નહીં આવે સરપંચ કહી હું દઉં ખાલી ચોળા પડીને પૂછવા આવ્યો તો એમાં યાર ભોકો સાડા કે તમે ચા ને તમે આ ડોશી માં પેલા હાગો વાળો કોક મરી ગયો ડોશી મરી ગઈ હોય એ હવે ચાર વખત આપણે ચા બનાવો તો સારું લાગે તમે જ વિચારજો. એ પુરિયા તું વાત હે ને વાતની મજબૂત. તારા ભત્રીજા વાને આપણે ચા ની વાત કરી બોલ્યો તું લે હા અમે ચા ની વાત કરી હતી તને હમણાં હે ને ફાપા લપ લપ માં જ કરતું ડોહા. તમારે ઓ મેટર હતી દેખો આપણે એટલું જ કહેવા માંગો કે વાને કહી દેજો મારા છોકરા પર હાથ ના ઉપાડે ના તમારે કારણ કે ના આરો કહેવાનું. ભાજેલો પડ્યો હતો આ ને છોકરો હે, હે? તમારે કોઈ આ ના ધમકી જવાનું સમજી લેજી. માફ મોરે તમે કહો. એ બસ તમે ચોપરો તમે જે તું કર શું વાત કરી રહ્યું ઇસ્ક્રો બે એ ડોહા, છોકરો લાવશે. સમજાવે લે. ઓય, વાત કરે આ, તમે એમ હવે એટલે સરપંચ સરપંચ તો ગામના આગેવાન છો તમે એમ ભાઈ, એ તો રહેવાનું હોય, રહેવાનું હોય. સરપંચ મારી વાત સાંભળી લો. દેખો તમે સમાધાન કરાવવા ને તો તમે ને અમે બાપાજી સમાધાન કરો તો આ તો મગજ પર સડકે એમ અને સમજાઈ દેવાનું. તમે જેવા મને ખબર હતી કે તમારો જ ગુનો હે હેરો એટલે આ ગુનો તમારા ઉપર જ કાબુલ કરું છું હવે માફી માંગીને માગ્યું હોય તો. માફી પગલા ગોય પગલા તમે ચોપરો માફી હું મગાવું ચોપરો તમે દેખ, હવે તને મને તો ખાલી રોમ રોમ દેખ, કરો પર સમાધાન કર્યું હોય એટલે હવે તારે અમારે ઘરે આવવું હોય ને તો આવી જજો ભલાજી. રોમ રોમ. પણ ભલા છે હવે આજથી કદી આપણે બે ભાઈ બંધી એવી દોસ્ત વાતની વાત કર